કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ 18 ભાવ વધારો અને જાગૃતિ સામાજિક વિજ્ઞાન વિષયમાં ચર્ચા કરી રહ્યા છીએ આપણે. ભાવ વધારો એ શા માટે થાય છે અને એની પાછળના પરિબળો, તેને નાબૂદ કેવી રીતે કરવો, આ બધાના ટોપિકની ચર્ચા આપણે કરી છે. હવે વાત કરવાની છે ગ્રાહક જાગૃતિ. ગ્રાહક જાગૃતિ, જાગો ગ્રાહક જાગો, આવા સ્લોગનો, આવા શબ્દો પણ તમારા કાને કેટલી વાર પડ્યા હશે કે તમે સાંભળ્યા હશે, જોયા હશે. તો જાગો ગ્રાહક જાગો શા માટે? આજે વાત કરીએ તો કોઈને કોઈ વ્યક્તિ, દરેક વ્યક્તિ એ પોતે ગ્રાહક છે. નાનાથી લઈને મોટી વસ્તુઓ, એ મોટામાં મોટો અભિનેતા હોય કે નેતા હોય, એને ખરીદવી પડે છે. સામાન્ય વર્ગના માનવીને તો ઘણી બધી પ્રકારે શોષણ થતું હોય છે આ ગ્રાહક બનીને કોઈ પ્રોડક્ટ કે સેવાના ભાડે. તો ગ્રાહક જાગૃતિ, જાગો ગ્રાહક જાગો શા માટે? કારણ કે આજે માર્કેટમાં, બજારમાં એટલી બધી ચીજ વસ્તુઓની જરૂરિયાત આપણને હોય છે કે તે આપણે કોઈને કોઈ પ્રકારે ખરીદવી પડતી હોય છે. અને એ વસ્તુ ખરીદતા ક્યાંક એના તોલમાપમાં, ક્યાંક એની સેવામાં, ક્યાંક એ ખરીદ્યા પછીની સેવામાં, અથવા તો કોઈ વસ્તુની ગુણવત્તામાં, આ તમામ પ્રકારે આપણને ક્યાંક ને ક્યાંક ખામી, ખરાબી કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ પધરાવી દેવામાં આવે છે. એ શબ્દ બહુ જ અનુકૂળ છે આ ગ્રાહકોના શોષણ માટે કે વેપારી, ઉત્પાદકો આ કોઈને કોઈ બાને ગ્રાહકની વસ્તુ પધરાવી દે છે. મેં વચ્ચે જોયું હતું, કોઈ મોટી એવી કંપની હતી અને એ કંપનીમાં જ્યારે ટમેટો કેચઅપના પાઉચ આવે, એ પાઉચમાં આવતા અને એમાંથી 10 પાઉચમાંથી 3 પાઉચો એવા નીકળ્યા કે એના વજન કરતાં ઘણા ઓછા પ્રમાણમાં હતા. એનું વજન ઓછું હતું, પેકિંગ સીલ બંધ હતું. હવે જો કંપની આટલું મોટું જે ગુણવત્તામાં, એને વજનમાં ફેરફાર કરતી હોય તો એવા તો કેટલાય નાના નાના વેપારીઓ છે કે જે ક્યાંક ને ક્યાંક ગ્રાહકોનું શોષણ કરે છે. તમે જોયું હશે, તમે જ્યાં રહેતા હશો ત્યાં દૂધની થેલી હોય ને, દૂધની થેલી, તો એની પાછળ 1 રૂપિયો કે 2 રૂપિયા વધારે લે. પરંતુ ત્યાં કોઈ પણ દૂધની ડેરી હોય તો એની કંપની અમૂલ હોય કે કોઈ પણ હોય, એ ક્યારેય ગ્રાહક પાસેથી 1 રૂપિયો એમઆરપી કરતાં વધારે કિંમત વસૂલવાનો કોઈને હક કે કોઈ એવો કાયદો પણ ઘડ્યો નથી. છતાં પણ લોકો આપે છે, એમને ખબર છે આ ખોટું થઈ રહ્યું છે. વેપારીઓ એવું કહે છે કે આ અમે ફ્રીજમાં મૂકીએ છીએ અને ફ્રીજમાં મૂકવા માટે લઈએ છીએ. પણ એ શા માટે મૂકવી જ પડશે? એમાં કોઈ એવો નિયમ નથી કે ફ્રીજમાં મૂકીએ છીએ માટે એમઆરપી કરતાં વધારે કિંમત એવો. પણ આ ક્યાંક ને ક્યાંક ગ્રાહકોનું શોષણ થતું રહે છે. અને એ શોષણ એટલા માટે થાય છે કે સંગઠિત થવાનો અભાવ હોય છે. બધાને એમ થાય છે કંઈ નહીં, આપી દે. પણ આમાં સંગઠિતતાનો અભાવ હોય, ગ્રાહકને ઘણીવાર ખબર હોય છે, છતાં પણ એક બોલવાની કે એનો વિરોધ કરવાની વૃત્તિ ધરાવતું નથી. અને આવા તો કેટલાય કારણો છે કે જેના લીધે ગ્રાહકોનું શોષણ થતું રહે છે. તો ગ્રાહકોનું શોષણ કેવી રીતે થાય છે? પહેલી વાત તો ગ્રાહકનું શોષણ એટલે શું, અને એની સાથે સાથે ગ્રાહકોના અધિકારો, એના ફરજો, આ બધાની ચર્ચા આજના આપણા ટોપિકમાં કરવાની છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ગ્રાહક શોષણ, ગ્રાહક જાગો શા માટે જગાડવાના છે ગ્રાહકોને? તો ચલો ચર્ચા કરીએ. તો ગ્રાહક છે એ કોઈ વસ્તુ, માલ કે સેવા ખરીદે છે. કેવી રીતે ખરીદે છે? કોઈ વેપારી ફ્રીમાં તો આપતો નથી, કોઈ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ હોતી નથી, એટલે એના બદલામાં નાણાં કે અન્ય કોઈ અવેજ આપે છે. અવેજ ઘણી જગ્યાએ એવું હશે કે આપણે ધારો કે કોઈ વસ્તુ લેવી હોય તો એના બદલામાં આપણે કોઈ એને આપણી સોનાની વસ્તુ આપીએ, અથવા તો આપણું વ્હીકલ આપી દઈએ. આવી ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે એના બદલે, એટલે કે નાણાં અથવા તો આપણી કોઈ મિલકત, એને અવેજ, એટલે એને બદલામાં આપીએ છીએ. અને ટૂંકમાં આપણને સામે વેપારી કે ઉત્પાદક એ કોઈ વસ્તુ આપવાના બદલામાં કોઈને કોઈ વસ્તુ લે છે આપણી પાસે. એ નાણાં હોય છે, મોટાભાગની નાણાં હોય છે, અથવા તો કોઈ અવેજ હોય છે, એટલે કે આપણી પાસેની કોઈ નાની મોટી મિલકત કે જામીનગીરી હોય છે. અને એના બદલામાં આપણે ખરીદી કરીએ છીએ. એના બદલામાં તો વસ્તુ વેપારી આપણને આપે છે, વસ્તુ કે સેવા, અને એના બદલામાં આપણે એને નાણાં કે અન્ય કોઈ અવેજ છે એ આપીએ છીએ. શું થાય છે એના પરિણામે? કે વસ્તુ હોય છે નિશ્ચિત ગુણવત્તા,
વજન, વ્યાજબી એની કોઈ કિંમત અથવા તો એને કોઈ એવી વ્યવસ્થા એટલે કે ગ્રાહક સુરક્ષા, એટલે આ જે બધી વસ્તુઓ આપે છે એના બદલામાં આપણે શું આશા રાખીએ છીએ વેપારી પાસેથી? તો આપણને એ વસ્તુ એક સારી ગુણવત્તામાં મળે, નાણાં ચૂકવ્યા છે એના બદલામાં એનું નિશ્ચિત જે વળતર કહેવાય એ વજન હોવું જોઈએ, એની વ્યાજબી કિંમત હોવી જોઈએ અને આ વ્યાજબી કિંમતે તમામ વસ્તુઓ જળવાઈ રહે એવી વ્યવસ્થા એટલે કે ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે અને એ અમેરિકામાં રાફાલ્ડના દરે આ ચળવળ એને ઉપાડી હતી. એટલે રાફાલ્ડનો દર આ નામ છે એને ગ્રાહક આંદોલનના જે જન્મદાતા છે એ પણ કહેવામાં આવે છે. હવે ગ્રાહકોનું શોષણ થાય છે, ખબર છે થઈ રહ્યું છે, પણ એ કયા પ્રકારે થઈ રહ્યું છે? તો એના મુખ્ય 4 પ્રકારો છે. આપણે એની અહીંયા ચર્ચા કરીશું, પણ ટૂંકમાં ગ્રાહકો કઈ રીતે શોષણ થાય છે એમનું તો પેકિંગ ઉપર એના લખ્યા કરતા ઓછું વજન આપે છે, એની એમઆરપી જે વસ્તુનો ટેગ છાપેલો છે એના કરતા વધારે એમઆરપી કરતા વધારે ઊંચી કિંમત વસૂલ કરીને હલકી કે ખામીયુક્ત કે નકલી વસ્તુ હોય એવી માલ કે સેવા પૂરી પાડે છે. એવી રીતે છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવામાં આવે છે. ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ ઊભી થાય એવી ભેળસેળવાળી વસ્તુઓ આપીને અને વેચાણ પછીની સેવાઓ એટલે કે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદીએ જેમ કે વોશિંગ મશીન છે, ટીવી છે અથવા તો અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ હવે એ ઘરે લાવ્યા અને એ બંધ થઈ ગઈ, ચાલુ જ નથી, તો શું થશે કે એ પછી જે વ્યક્તિ વેચનાર છે એ તો હાથ ઉદ્ધર કરી લેશે કે તમે જે તે કંપનીનો કોન્ટેક્ટ કરો અથવા તો કંપનીનો કસ્ટમર કોલ નંબર છે ને ત્યાં ફોન કરો. હવે જે તે કંપનીને ફોન કરીશું એટલે એ ફોન ઉઠાવશે નહીં અથવા તો જવાબ આપવામાં જે ગલ્લા કરશે કે જવાબ આપશે નહીં અથવા તો આપશે તો પછી આવું છું એમ કરીને એ વેચાણ પછીની સેવામાં એ વિલંબ કરે છે અથવા તો આપતી નથી. એવી કંપની ફોલ્ટ હોય છે કે વસ્તુ ઘરે લાવ્યા પછી ચાલુ નથી થતી અથવા તો અન્ય કોઈ પરિસ્થિતિમાં પણ ગ્રાહક નાણાં ચૂકવીને પણ એ વસ્તુ ભોગવી શકતો નથી. તો આને વેચાણ પછીની સેવાઓ કહેવાય અને એ સેવાઓ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં વધારે પડતી, ફ્રીજ હોય કે તમે એર કન્ડિશનર, એસી લાવો, ટીવી લાવો, વોશિંગ મશીન લાવો, આવી ઘણી બધી વસ્તુઓ છે કે પાછળથી તમને એ સર્વિસમાં ઘણું બધું તકલીફો પડે છે. તો એવી અસંતોષકારક રીતે એવી સેવાઓ પૂરી પાડીને અથવા તો ચીજ વસ્તુ કે સેવાઓ પૂરી પાડતા જ નથી કે છે તમારી કસ્ટમર સર્વિસ આવી છે પણ જ્યારે ફોન કરીએ કસ્ટમર કેરમાં ત્યારે એ ફોન રિસીવ જ ના થાય અને રિસીવ થાય તો પણ એ સેવાઓ તો પૂરી પડાતી નથી. તો આવી ઘણી બધી વસ્તુઓ છે. વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે આવી કોઈ ડાક્ટરી સેવા છે એમાં ખામીયુક્ત હોય, બેદરકારી હોય કે છેતરપિંડી ઊભી થાય છે. દવાખાનાઓમાં પણ ખાસ ઘણી જગ્યાએ જે દવાઓ મોટા ભાગના ચાલે છે એ દવાઓમાં અને દવાખાનાઓમાં પણ આવી ઘણી બધી ગોલમાલ છે, છેતરપિંડી છે એ થતી હોય છે. વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક અને માનસિક નુકસાન કરવામાં આવે છે અને એ ભોગવવું પડે તેવી રીતે માલ સામાન વેચીને કે માલ સામાનની કૃત્રિમ અછત ઊભી કરીને આ તમામ પ્રકારે ગ્રાહકોનું ક્યાંક ને ક્યાંક શોષણ થાય છે. હવે એ શોષણ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ તો શોષણ મુખ્યત્વે ગ્રાહક પોતે જવાબદાર છે. શા માટે જવાબદાર છે? કારણ કે ગ્રાહક એની બોલવાની વૃત્તિ ધરાવતો નથી. એને ખબર હોય છે કે એની સાથે શોષણ થઈ રહ્યું છે કે અન્યાય થઈ રહ્યું છે, એમ થઈ જવા તો પણ મગજમારી કરી 2 રૂપિયા માટે. ઘણા બધા લોકો આવી વૃત્તિ ધરાવતા હોય છે અને એટલા માટે જ ગ્રાહક પોતે જવાબદાર છે. બીજા પરિબળોમાં કહીએ તો ગ્રાહકની અજ્ઞાનતા, જાગૃતિ અને નિરક્ષરતા. ગ્રાહકની પાસે એટલું જ્ઞાન નથી હોતું કે વસ્તુ વેચ્યા પછી કંપની આવી સર્વિસ પૂરી પાડે છે. ઘણીવાર એવું હોતું નથી કે આવી રીતે વેચાણ થાય તો એની પાછળ એમઆરપીથી વધારે કિંમત નહીં ચૂકવવાની. તો આ બધી નિરક્ષરતા, એમની પાસેથી એટલી અજ્ઞાનતા હોય છે અને જાગૃતિ હોતી નથી માટે શોષણ થાય છે. અને ઘણીવાર વિરોધ પ્રદર્શિત ન કરવાની વૃત્તિનો અભાવ, એને
થયેલ નુકસાન કે શોષણ સામે લડત આપવાની તૈયારી હોતી નથી, એવી વૃત્તિ પણ હોતી નથી અને આ જાણકારી હોતી નથી એટલે વેપારીઓ, ઉત્પાદકો અને યોજકો હોય છે એ વિવિધ પ્રકારે ગ્રાહકનું શોષણ કરી રહ્યા છે. એ અજ્ઞાનતા આપણે દૂર કરવી પડશે અને કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદીએ ત્યારે એની પૂરેપૂરી માહિતી, એની પૂરેપૂરી તપાસ કર્યા બાદ જ એને ખરીદવી, એ વૃત્તિ પણ આપણે જ આપણામાં કેળવવી પડશે. ત્યારે જ આપણે પોતે આ જવાબદારીમાંથી બહાર નીકળીશું કે કોઈ પણ વસ્તુ લઈએ એટલે સામેવાળા પર ડિપેન્ડ રહીએ. ચલો તમે સજેશન કરો શું હશે આમાંથી સારું, કે મારા માટે શું યોગ્ય છે. તમે પૂરતું એ જ્યારે સામે વેચવા બેઠો હોય કોઈ પણ વ્યક્તિ હોય એટલે એ પોતાના લાભની જ વાત કરવાનો, કે તમને કોઈ મોબાઈલ શોપ હશે તો મોબાઈલ શોપમાં જશો મોબાઈલ લેવા માટે, ત્યારે એને કઈ કંપનીથી પોતાને ફાયદો થાય છે અથવા તો કઈ કંપનીને ડિસ્કાઉન્ટ વધારે આપતી હશે કે કઈ કંપનીનો ફાયદો કરાવતો હશે, એને પોતાને લાભને પોતાના હિતમાં ધ્યાનમાં રાખીને તમને એ ફોન કે મોબાઈલનું સજેસ્ટ કરશે. અથવા તો એકલો મોબાઈલ નથી, બીજી ઘણી બધી વસ્તુઓ છે કે એમાં એ પોતાના હિતને જોઈ અથવા તો તમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને તમને એ પ્રોડક્ટ વેચશે. તમારે જાતે જે તે વસ્તુ ખરીદવી હોય એનો પૂરેપૂરી જાણકારી મેળવ્યા બાદ જ એ વસ્તુ કે સેવા ખરીદવાની કે જેથી આપણે પોતે જ આ શોષણનો ભોગ બનતા અટકીએ. વાત કરીએ કે મર્યાદિત માહિતી, એ જ વસ્તુ છે કે ગ્રાહક પાસે આ મૂડીવાદી જે અર્થતંત્ર છે ફક્ત મૂડીનો જ વિચાર કરે છે કે આ વસ્તુઓ વેચીએ અને કેટલો વધારે નફો કમાઈ શકીએ, કેટલા નાણાં ઊભા થઈ શકે. એટલે આ મૂડીવાદી જે અર્થતંત્ર છે કે મૂડી રૂપિયા કમાવાને નાણાંને જ ધ્યાનમાં લેવાય છે, એવા અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા જે આ નિર્માતા અને વિક્રેતાઓ ઉત્પાદકો હોય છે એ પોતાની ચીજ વસ્તુઓ કે સેવા ગમે એટલા જથ્થાનું ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ હોય તો એના પર કોઈ જ રિસ્ટ્રિક્શન નથી, એના પર કોઈ માપદંડો કે કોઈ વ્યાજબી કિંમત મૂકવામાં આવી નથી. એ પોતે એ ગમે તે કિંમત એની હોય એ પ્રમાણે એ વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. અને આવા ઉત્પાદનના માપદંડો કે ભાવ, ગુણવત્તા, નિયમન અને કોઈ ખાસ એવા નિયમો હોતા નથી કે કોઈ ગુનામાં એ હોય અને એને 1-2 રૂપિયા માટે પોલીસ પકડીને લઈ જાય અથવા તો બીજા કોઈ એવા નિયંત્રણો હોય, તો એવા કોઈ નિયમો નથી. અને જ્યાં આવા નિયમો છે ત્યાં એનું કડકપણે પાલન થતું નથી. નિયમો છે પણ ગ્રાહકમાં એટલી જાગૃતતા નથી કે આ છે. તમે ઘણીવાર ન્યૂઝમાં સાંભળ્યું હશે કે આ જે તે કંપની છે અને એ કંપની આવ્યો દાવો કરતી હતી અને આવું વસ્તુ ન થઈ તો એની પર દાવો કર્યો અને એ કેસ જીતી ગયો. કંપનીઓ જ્યારે પોતાની કોઈ ક્રીમ હોય અથવા તો કોઈ બ્યુટી પ્રોડક્ટો હોય અને તમને એવો દાવો કરે કે હા 20 દિવસમાં તો પૂરા થઈ જવાશે અથવા તો બીજી કોઈ એવી લોભામણી જાહેરાતો આપે અને એ તમે વાપરો, એ પ્રોડક્ટનો યુઝ કરો અને છતાંય તમને ખબર છે કે પૂરા નથી થવાના અથવા તો આનો કોઈ એવો લાભ થતો નથી. જો ગ્રાહક જાગૃત હશે તો આમાંથી ઘણા બધા ક્યાંક એવા કિસ્સાઓ બની જાય છે કે સામે એ કંપની સામે દાવો કરવામાં આવે છે અને ત્યાં કંપનીને વળતર ચૂકવવું પડે છે. કારણ કે એ જે દાવા કરે છે કંપની કે અમારી પ્રોડક્ટ યુઝ કરો, તમને આ લાભો થશે, આ લાભો થશે અને એ લાભો ના થાય એટલે સામે જો જાગૃત ગ્રાહક હશે તો એ સામે કંપની પર દાવો માંડશે અને એ દાવાઓ જો ગ્રાહકના સામે સાચા પડે અને ગ્રાહક જીતી જશે તો કંપનીએ એને કાયદેસરનું માગે એટલું નિશ્ચિત કરેલું વળતર હોય એ ચૂકવવું પડે છે. તો આવું પાલન, આવા કાયદાઓ છે એનું આપણને જાણકારી નથી અને ગ્રાહક છે એ પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી અને આ માહિતીના અભાવે ગ્રાહકનું શોષણ થાય છે. એટલે પહેલું તો આપણે પોતે જાતે આપણી અજ્ઞાનતા, નિરક્ષરતા અને જાગૃતિ અને આ કારણો છે એના ન હોવાના લીધે શોષણ થાય છે, આપણે પોતે જવાબદાર છીએ. બીજું એ કે આપણી પાસે જ્યારે કોઈ પ્રોડક્ટ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણી પાસે પૂરતી માહિતી હોતી નથી. આરઓ લેવા જઈએ છે તો આરઓમાં અલગ અલગ ફંક્શનો હોય છે કે યુવી ક્વોલિટી ને અલ્ટ્રા જે યુવીએફ ક્વોલિટી ને આવું બધું. પણ આ યુવી ક્વોલિટી શું, યુવી સિસ્ટમ શું, યુવીએફ શું, એના વિશે આપણને જાણકારી હોવી જરૂરી છે કે આ શું છે આ વસ્તુ અને છે તો કેવી રીતે કામ કરે છે. તો એક નાનું એવું પ્લસ માઇનસ
આપીને બટનની એક સ્વિચ હોય બે સ્વિચ આપીને તમને બતાવશે જોવાની બે સ્વિચો આપી છે અને તમે લોભાઈ જાઓ કે હા બે સ્વિચો છે તો આ સારું અને એમાં જ એ લોકો 1000-2000 એના ઉપર ચડાવી લે અને તમને એવું લાગે ચલો આની એક સ્વિચ છે ને આના બે બટનો છે તો લઈ લઈએ પણ એ બે બટનો છે તો એનો યુઝ શું છે અથવા તો એ કામ કેવી રીતે કરે છે એક હોવાથી શું થાય બે હોવાથી શું થાય તો આવી બધી માહિતી તમારી પાસે નાનામાં નાની માહિતી હશે ત્યારે શોષણ થતું અટકશે એટલે માહિતી હોવી જરૂરી છે માહિતીના અભાવે ગ્રાહકનું શોષણ થાય છે ત્રીજી વસ્તુ એ છે કે મર્યાદિત પુરવઠો આપણે અગાઉ વાત કરી ગઈ કે વેપારી ઉત્પાદકો હોય કે આયોજકો હોય એ માર્કેટમાં બજારમાં વસ્તુ હોય છે તેલના ડબ્બાની વાત કરી હતી જો તમે ધ્યાનથી વિડીયો જોયો હોય તો આવા ડબ્બા હોય છે પણ છતાં પણ કૃત્રિમ અછત ઊભી કરે છે અને પરિણામે ગ્રાહકોને એવું થાય છે કે આ વસ્તુ નહીં જ મળે એટલે લોકો માર્કેટમાં એ લેવા માટે પડાપડી કરે છે એટલે કૃત્રિમ અછત હોય છે પુરવઠો બરાબર પણ એ અછત ઊભી કરીને પછી એ જ્યારે માર્કેટમાં લાવશે એટલે બરાબર એની માંગ હશે કે ભાઈ આપો જ ડબ્બા વધારે લોકો ખરીદી કરશે 3 ને 5 ને 10 એટલે એવા સમયે વધારે ભાવો લેશે વેપારીઓ અને ખબર છે કે વેચાણ થવાનું જ છે કારણ કે અછત ઊભી કરી છે લોકોને ખબર છે કે આ વસ્તુ નથી મળવાની હકીકતમાં એ મળવાની જ હોય છે પણ આવી કૃત્રિમ અછત ઊભી કરીને પણ ગ્રાહકોનું ઊંચા ભાવો લઈને શોષણ કરવામાં આવે છે તો કૃત્રિમ અછતની પરિસ્થિતિ દ્વારા વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરીને સટ્ટાખોરી કરવામાં આવે છે અને આ અછત ઊભી કરે છે કે જેથી ગ્રાહક આવી પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિમાં તો આવી કોઈ કુદરતી આફતો આવી જાય હમણાં જ કોરોનાની મહામારી આવી કુદરતી આફત હતી લોકોને મહિનાઓ સુધી લોકડાઉનમાં ઘરમાં પૂરીને રહેવું પડ્યું આવી પરિસ્થિતિ થાય ત્યારે વેપારીઓ સૌથી વધારે નફો કમાય એ પછી દવાઓમાં હોય કે જરૂરિયાતની વસ્તુઓમાં હોય ખબર છે કે લોકો પડાપડી કરવાના છે લેવા માટે કારણ કે ઘરમાં બેસી રહેવું પડશે મહામારી છે બહાર નીકળવાના નથી વધારે કમાવાના નથી અને લોકો કમ્પલસરી એના ઘરમાં અનાજનો સંગ્રહ કરશે શાકભાજીનો સંગ્રહ કરશે કે અન્ય કોઈ ચીજ વસ્તુઓનો મસાલાનો એવો સંગ્રહ કરશે એટલે આપોઆપ ભાવ વધારી દે કારણ કે લોકો લેનારા છે ખરીદનારા છે એ વર્ગ વધારે જોવા મળે છે એટલે એવા પુરવઠાની અછત ઊભી કરશે અને વધારે ભાવ મેળવશે વધારે ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવનારા વધારે છે એટલે બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણનું કારણ બને છે ચોથી વાત કરીએ મર્યાદિત હરીફાઈ કોઈ એક જ વ્યક્તિ તમારા માર્કેટ હોય તમારું ઘર જે જગ્યાએ હોય અને ત્યાં કોઈ એક જ વ્યક્તિ કોઈ વસ્તુનો વેપાર કરતો હોય ચલો ઉદાહરણ પાછું લઈએ કે કરિયાણાની દુકાન હોય અને એક જ કરિયાણાની દુકાન હોય તમે રહેતા હોય એની આજુબાજુમાં એ વ્યક્તિ એટલી ઇજારાશાહી ભોગવશે ઇજારાશાહી એટલે એને ખબર છે કે આટલા જે એરિયા છે એમાં મારી જ એક દુકાન છે એટલે મન ફાવે એમ ભાવ લેશે કારણ કે લોકોને છૂટકો જ નથી એ નજીકની જગ્યાએથી વસ્તુ લેવામાં પછી એ કોઈ પણ વસ્તુ હોય પણ ત્યાંથી લેવું પડશે એને ખબર છે કે ઊંચા ભાવ લઈશ તો પણ લોકોને ગરજ છે કે મારી પાસેથી જ લેશે એટલે શું કરે છે ઇજારાશાહી ભોગવીને ઊંચા ભાવ લે છે જે કિંમત નક્કી કરી હશે એના કરતાં પણ ઊંચા ભાવ લે છે પરિણામે તમને નબળી હલકી ક્વોલિટીવાળી અને એની ગુણવત્તા વજન ઓછું હોય એવી વસ્તુઓ પધરાવે છે તોલમાપમાં પણ ગોલમાલ કરે પણ તમારે લેવી પડે એને ખબર છે કે મારી પાસે જ આવશે એટલે એ ઇજારાશાહી કહેવાય અને એવી ઇજારાશાહીથી પણ ગ્રાહકનું શોષણ થાય છે આ ઇજારો કેમ છે એક જ વ્યક્તિ કેમ છે કારણ કે માર્કેટમાં મર્યાદિત હરીફાઈ છે એટલા હરીફો ઊભા નથી થયા હાલમાં તમે જુઓ તો તમે કોઈ મોલમાં ફરવા ગયા હશો તો સાબુની શેમ્પૂની કે એના સિવાય બીજી ઘણી બધી એવી પ્રોડક્ટો છે કે જેની બહુ જ બધી કંપનીઓ છે એક સાબુનું ઉદાહરણ લઈએ તો સાબુમાં એટલી બધી કંપનીઓ છે કે આપણી પાસે જ્યારે આપણે માર્કેટમાં જઈએ ત્યારે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે કે કયું સારું કે વ્યાજબી કિંમતે હોય ભાવ ઓછો હોય અને તેની ક્વોલિટી સારી હોય એવા પ્રોડક્ટ એવા સાબુ છે આપણે લઈએ ત્યારે શું થાય છે કે કંપનીઓ સામે ગ્રાહકની એમને પોતાની વસ્તુ વેચવી હોય છે એટલે ક્વોલિટી સારી આપશે એની કિંમત વ્યાજબી રાખશે અને સાથે સાથે એને ગ્રાહકમાં એ પેકિંગમાં હશે એમાં પણ કોઈ ગડબડ કરશે નહીં એટલે જ્યાં હરીફાઈ હશે ત્યાં ગ્રાહકને લાભ મળશે જ્યાં કંપનીઓ એક કરતાં વધારે વિકલ્પો મળી રહેશે પ્રોડક્ટોના ચીજ વસ્તુઓ કે સેવા
સેવાઓના, ત્યારે આ હરીફાઈના લીધે ગ્રાહકનું શોષણ થતું અટકશે. તો જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદકોનો સમૂહ એ વસ્તુ અને ઉત્પાદનની વહેંચણીમાં પોતાનો જ એકાધિકાર મૂકે, એક જ માત્ર એવું હોય કે એ જ ઉત્પાદન કરતો હોય, આવી પરિસ્થિતિમાં ઇજારાયુક્ત સાહીવાળી બજારની પદ્ધતિ છે એ વિકસે છે અને અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે અને એ ખામીયુક્ત સેવા અને ખોટી ગુણવત્તાવાળો માલ સામાન છે એ ગ્રાહકોને પધરાવે છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ શા માટે જરૂરી છે? તો ગ્રાહકનું જે શોષણ થાય છે અને એ શોષણને અટકાવવા માટે ગ્રાહક જાગૃતિ જરૂરી છે. એ માટે સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં જણાવ્યું હતું. એમાં એમણે જણાવ્યું હતું કે ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે અનેક રીતે દુરાચાર અને શોષણ થઈ રહ્યા છે અને એ શોષણનો ઉલ્લેખ કરતા ત્યારે એ એમની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરેલો છે કે જો ગ્રાહકની સુરક્ષાના અર્થે ગ્રાહક સાથે છેતરામણી થાય કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ પધરાવવામાં આવે કે અન્ય કોઈ સેવામાં ક્ષતિ જણાય કે એના અંગે જો કોઈ ઉણપ રહી જાય તો ગ્રાહક સામે એનું રક્ષણ આપવામાં આવ્યું અને એના માટે તેમણે ગ્રાહકના રક્ષણના હિતને લઈને દંડ અને જોગવાઈની પણ વ્યવસ્થા કરવામાં આવેલી, એટલે એ જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં. સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકન પ્રમુખ જે જ્હોન ફ્રેન્કલિન એ કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ 15મી માર્ચ 1962ના રોજ ગ્રાહકોને પોતાના 4 અધિકારો છે એ 4 અધિકારો એ દર્શાવતા એમણે સંસદમાં રજૂ કર્યા. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠન છે એ સંગઠને 15મી માર્ચ અને 1983ના રોજ આ 4 અધિકારો છે એ લીગલ દ્રષ્ટિએ એટલે કે એ 4 અધિકારો દર્શાવતું જે જાહેરનામું છે એ જાહેરનામું બહાર પાડ્યું અને તેથી આખા વિશ્વમાં 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી ક્વેશ્ચન કે 15મી માર્ચને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? કઈ તારીખ છે? તો 15મી માર્ચ 1983. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો એમણે 16મી એપ્રિલ 1985ના રોજ પોતાની યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન હેઠળ આ ખરડામાં ગ્રાહકોના પોતાના 8 અધિકારો છે એ મૂળભૂત અધિકારોને ઘોષિત કર્યા અને એના મુજબ ભલામણ કરી એમણે કે આ પ્રમાણે વિશ્વના સમગ્ર જે ગ્રાહક સુરક્ષાના કાયદા છે આ પ્રમાણેનું કાનૂની માળખું ગોઠવે અને ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986ના રોજ એ કાયદો ઘડી કાઢ્યો અને રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બરના રોજ 1986 એ જ સાલ 1986માં જ્યારે કાયદો ઘડાયો ગ્રાહક સુરક્ષા અધિનિયમ એ સમયે રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર 1986ના રોજ એના પર સહી આપીને એને કાયદાની મંજૂરી મોહર મળી આપી અને ત્યારથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24મી ડિસેમ્બર છે એને રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી ગુજરાત સરકારે પણ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષાના નિયમો છે એ અમલમાં મૂક્યા અને ગુજરાતના લગતા સ્ટેટને લગતા ગ્રાહકોના સુરક્ષાના નિયમો આ જોગવાઈઓ અનુસાર એમને રક્ષણના પાત્ર એટલે કે ગ્રાહક સુરક્ષાનું રક્ષણ કરે ગ્રાહકોની હિતમાં. ગ્રાહક સુરક્ષા ધારા 1993 અને 2000માં કેટલાક મહત્વના સુધારા થયા કારણ કે જેમ જેમ માર્કેટમાં અમુક પરિબળો ઉમેરાતા જાય છે અને એને જે નીતિ નિયમો ઉદ્યોગના વેપારના એ પણ બદલાય છે. કોમ્પિટિશનો હરીફાઈઓ અમુક વપરાશી પ્રોડક્ટો પણ ઘણી સારી ઉમેરાતી જાય છે અને એને લઈને 1993 અને 2000માં કેટલાક સુધારા કરવામાં આવ્યા ગ્રાહકોના હિતમાં ધ્યાનમાં રાખીને. વાત કરીએ ગ્રાહકોના અધિકારો અંગેના કાયદાઓ તો ઘણી નાખ્યા પણ આ કાયદાઓ કોને લગતા
અને કયા કયા છે તેની માહિતી મેળવીએ આપણે. તો સૌથી પહેલા ગ્રાહક સેવા સંબંધી કયા ગ્રાહક હોય તો આ કયા ગ્રાહકને કાયદાનું રક્ષણ મળે અથવા તો ગ્રાહક કોને કહેવાય એની માટેની ડેફિનેશન બહુ જરૂરી છે, કારણ કે એ જ પર્ટિક્યુલર વ્યક્તિ કે જે ગ્રાહક કહેવાય અને એની વ્યાખ્યામાં કયો વ્યક્તિ તો કે જે કોઈ વ્યક્તિ કે કોઈ ચીજ વસ્તુ કે માલ સેવાની પૈસા આપીને અથવા તો અન્ય અવેજ આપીને ખરીદી કરે અથવા તો એ સેવા મેળવે એની કે હું પૈસા ચૂકવી દઈશ એની બાંયધરી આપે કે અંશતઃ બાંયધરી આપે એવો વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. એના સિવાય હપ્તા ચૂકવણી કરીને અથવા તો ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલની કિંમત ચૂકવીને ખરીદે છે અથવા તો એ ભાડે આપે છે, સેવા આપે છે, એ વ્યક્તિ પણ ગ્રાહક કહેવાય. એટલે એ વ્યક્તિ કે માલ અને સેવાનો ઉપયોગ કરે છે તે વ્યક્તિ પણ ગ્રાહકમાં સમાવેશ થશે. પરંતુ કોને ગ્રાહક ન કહેવાય તો કે જો કોઈ વ્યક્તિ હોય એ માલ વેચેલો માલ ફરી વેચવા અથવા તો ધંધાકીય વાણિજ્યિક હેતુ માટે એને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે, ટૂંકમાં કોઈ મફત લીધેલી વસ્તુ કે ખરીદેલી વસ્તુ હોય એમાં ગ્રાહક સુરક્ષા કાયદો છે ત્યાં લાગુ પડતો નથી. અથવા કોઈ અંગત કરાર હેઠળ કોઈ અંગત કરાર થયો હોય કે કોઈ ધારો કે કોઈ જમીન હોય અને એ જમીનના માલિકે એવી અંગત એમને સંબંધો એવો હોય ને એવી બાંયધરી આપી હોય કે સારું 5 વર્ષ સુધી હું એ જમીન તમને મફતમાં ભોગવવા દઈશ અથવા તો એ ખેતર ખેડવા દઈશ, તો 5 વર્ષ સુધી કોઈ એવો અંગત કરાર થયેલો છે અને એ કરાર હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદો છે એ અસ્તિત્વમાં આવતો નથી. એ કાયદાનું રક્ષણ છે એ રક્ષણ મળતું નથી. કયા બે કન્ડિશનમાં કે ક્યાંય સેવા અને વસ્તુઓ છે વિનામૂલ્યે કોઈ અવેજ વગર મેળવી હોય અથવા તો કોઈ અંગત કરાર થયો હોય ત્યાં કાયદાને રક્ષણ પાત્ર નથી. એના સિવાય કાયદાનો હેતુ મુખ્ય શું છે ગ્રાહક સુરક્ષાનો તો ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વસ્તુઓ વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય, ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય એ મુજબ કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સેવાની ગુણવત્તા, એના પ્રકાર, એના જે ફેરફારો છે એમાં ગ્રાહકને ખામી જણાય અને એ સેવાઓ સારી ન મળે એની હલકી કક્ષાનો ગુણવત્તાવાળો કે ખામીયુક્ત માલ હોય ત્યારે ગ્રાહકને કાયદાની જોગવાઈઓ મુજબ કાયદાનું રક્ષણ મળવા પાત્ર છે. ચર્ચાઓ ઘણી હજી આગળ છે પરંતુ તે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.